નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો બધા? આ વિડીયોની અંદર આપણે સરસ મજાની વાત કરવા જઈ રહ્યા છીએ કે ખેડૂતો માટે જે આઈ ખેડૂત પોર્ટલ છે, જેમાં ખેતીવાડીની અલગ અલગ સહાય મળે છે, એના અંદર ઘણી બધી યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવાનું શરૂ થઈ ગયું છે. અને 2026-27 માટે ખેતીવાડી ખાતાની બહુ બધી યોજનાઓ જે છે એ તમે હવે લાભ લઈ શકો છો. અને જેનો સમય આપણને આપવામાં આવ્યો છે તારીખ 27/3 લઈ અને 26/4 એટલે કે 1 મહિનો આખો આપણે જે છે આનું ફોર્મ ભરી શકીએ છીએ. તો આવો જોઈએ આ વિડીયોની અંદર કેટલી બધી યોજનાઓ છે, એના અંદર કઈ રીતના ફોર્મ ભરવાનું છે અને આપણને કઈ રીતના હેલ્પ થઈ શકે એમ છે. તો ચાલીએ આપણે જોઈએ છે હવે આ વિડીયોની અંદર. આ યોજનાનો લાભ લેવા માટે દરેક ખેડૂત જે છે એમણે સૌપ્રથમ શું કરવું પડશે, તો કે ભાઈ આ ખેડૂત પોર્ટલ જે છે ખેતીવાડીનું, એમાં તમારું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. હવે તમને થશે કે અમને આવડતું નથી, તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કોમ્પ્યુટર ઉપર કામ કરતા દરેક શહેર કે ગામડાની અંદર તમને લોકો જોવા મળશે, અથવા તો ગ્રામ પંચાયતની અંદર એમના આસિસ્ટન્ટો જે હોય છે, ગ્રામ સહાયકો જે હોય છે, એ પણ તમને ફોર્મ ભરી આપશે. તો વાત કરીએ સહાય માટે ઉપલબ્ધ મુખ્ય ઘટક. હવે 42 ઘટકો છે. ઓકે, 42 ઘટકો જેટલા છે, પણ એમાંથી આપણે કેટલાકના નામ અહીંયા લીધા છે. જુઓ, તમે જોશો તો પેલું જ આપ્યું છે હાર્વેસ્ટર જે છે, કમ્બાઈન હાર્વેસ્ટર માટે તમે સહાય લઈ શકો છો. પછી કલ્ટિવેટર માટે તમે યોજના સહાય મેળવી શકો છો. રોટાવેટરની સહાય લઈ શકો છો. લેસર એન્ડ લેન્ડ લેવલર એટલે કે જમીનને લેસર દ્વારા આખી લેવલ કરવી હોય તો એની પણ તમને યોજના છે, એની સહાય મેળવી શકો છો. સબ સોઇલર, બાજુમાં એનું ચિત્ર પણ આપેલું છે, જેથી કરીને તમે ઓળખી પણ શકો કે આ શું છે. ત્યારબાદ વાત કરીએ પોટેટો પ્લાન્ટર એટલે કે પોટેટોને વાવવા માટેનું પ્લાન્ટર જે છે એ કેવી રીતના યુઝ કરી શકો, એ પણ એક ખેડૂત તરીકે તમને આઈડિયા હોય છે. સાથે ગ્રાઉન્ડ નટ ડીગર, આનો પણ આના અંદર તમને યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. એનાથી આગળ વાત કરીએ તો હેરો જે છે તમામ પ્રકારના આના અંદર. પ્લાવનો મતલબ થાય છે ખેડાણ માટેની જે કાંઈ તમામ પ્રકારના ખેડાણ માટે એટલે કે ખેતી કરવા માટે તમે જે આવી રીતના હળ ચલાવતા હોય એના માટેના ઓજારોની વાત કરે છે. સાથે સાથે પાવર ટીલર, ત્યારબાદ તાર જે છે એની વાડ કરવી એટલે કે ખેતરની ફરતે ફેન્સિંગ તાર જે કરવા એ, ત્યારબાદ સોલાર પાવર યુનિટ, સોલાર માટેનું આખું પાવર યુનિટ જે છે એની પણ સહાય આ એની અંદર લઈ લેવામાં આવી છે. ત્યારબાદ માક આહક વાહકર, ઓકે, તો એને પણ અહીંયા દર્શાવવામાં આવેલું છે, એને પણ આપ જોઈ શકો છો. એનાથી વિશેષ વાત કરીએ તો સોલાર પાવર યુનિટ, પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે પાકને સાચવવા માટે એક આખું ગોડાઉન બનાવવું હોય તો એ પણ આ યોજનાની અંદર સમાવેશ થાય છે. ત્યારબાદ માલવાહક વાહનની અંદર શું આવશે, તો કે ભાઈ ટ્રેક્ટર જેવા વાહનો જે છે તમારે લઈ જવા હોય, સામાન ખેતરથી ઘર સુધી લાવવા માટે, માલની હેરફેર કરવા માટે આવા વાહનો જે છે એની પણ આના અંદર તમે માંગ કરી શકો છો. ત્યારબાદ પંપ સેટ, પછી પાક સંરક્ષણના સાધનો એટલે કે પાકમાં થયેલા જે રક્ષણ કરવા માટે જે સાધનોની જરૂર પડે છે એને પણ આના અંદર. ત્યારબાદ ખેડૂતો માટે સ્માર્ટફોન ખરીદી ઉપર પણ સહાય. એટલે આવા ટોટલી 42 જેટલા છે, જેમાંથી મેં થોડાક લીધેલા છે. અરજી જે છે એની વાત કરી દઈએ તો કે ભાઈ એનો સમયગાળો આપણને અહીંયા અગાઉ શરૂઆતમાં મેં વાત કરી 27/3 એટલે માર્ચ મહિનાની 27 તારીખથી 26 એપ્રિલ સુધી આપણે આ ફોર્મ જે છે ભરી શકીએ છીએ. તો કે કેવી રીતે છે, તો કે ભાઈ જો આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત હોય છે. ખેડૂતો માટે આધાર ચકાસણી નીચે મુજબ કરી શકાય છે. એને ચેક કરવું હોય તો પણ એ કરી શકે છે. આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર દ્વારા OTP વેરિફિકેશન અથવા બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન બી કરી શકો છો. કોણ અરજી કરી શકે, તો કે ભાઈ આ ખેડૂત પોર્ટલ પર પહેલેથી નોંધાયેલા ખેડૂતો અથવા નોંધણી બાકી હોય તેવા, એટલે જે લોકોએ ક્યારેય પણ નોંધણી નથી કરી, ફર્સ્ટ ટાઈમ લાભ લેવા માંગતા હોય તો તેવા ખેડૂતો પણ આના અંદર લાભ લઈ શકે છે. હવે અરજી કરવાની પ્રક્રિયા શું છે, તો અરજી કરવાની પ્રક્રિયા શું છે, તો કે ભાઈ આ ખેડૂત પોર્ટલ પર લોગિન કરો, ત્યારબાદ આધારથી ઓથેન્ટિકેશન પૂર્ણ કરો, જે કાંઈ જરૂરી વિગતો છે એને ભરો, પસંદ કરેલા ઘટક માટે ઓનલાઈન અરજી કરો. એટલે કે ઉપર આપણે જેટલા નામ આપ્યા એમાંથી તમે કઈ વસ્તુ માટે અરજી કરવા માગો છો, કઈ યોજનાનો લાભ લેવા માગો છો, એને તમારે પસંદ કરવાનું રહેશે. ખેડૂત મિત્રો માટે મહત્ત્વપૂર્ણ સૂચના છે કે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા માગતા તમામ ખેડૂતોએ આધાર સાથે લિંક મોબાઈલ નંબર પર મળેલ OTP અથવા
જે કાંઈ બીજું હોય છે એ કોઈને શેર કરવું નહીં. ઓકે, હવે જુઓ આ વાત કરીએ, આખી જે માહિતી છે એ ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત અમરેલી દ્વારા જાહેર કરવામાં આવી છે. એટલે કે દરેક જિલ્લાની અંદર જિલ્લા વાઇઝ આ વસ્તુઓ જે છે પોતે પોતાના ખેડૂતો માટે, કિસાનો માટે જાહેર કરતા હોય છે. તો આપ સૌ લોકોને જે કાંઈ જરૂરી લાગે એ યોજનાનો તમે આના અંદર લાભ લેજો અને આપને આ લાભ મળી રહે એવી શુભેચ્છા સાથે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો અને વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અચૂકથી કરજો.